બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી હુનરમાં આજે આપણે એડિબલ ગૂંદ મુખવાસ બનાવતા શીખીશું. આપણું ફર્સ્ટ સ્ટેપ શું છે કે આપણે એક પેન લીધું છે, જેમાં આપણે 1.5 ટેબલ સ્પૂન ઘી લીધું છે. હવે આપણે આ ઘીને ગરમ થવા દઈશું મીડિયમ ફ્લેમના ઉપર. પછી આપણે આમાં 2 ટેબલ સ્પૂન ગુંદર એડિબલ ગૂંદ નાખશું. આમાં આપણે ગુંદર નાખી દીધું છે. હમણાં ફક્ત હાફ ટેબલ સ્પૂન નાખવું છે. આ ધીરે ધીરે ફૂટશે. બધું અગર એક સાથે નાખી દેશો ગુંદર તો પૂરું એકબીજાથી ચીપકી જશે. ઓકે, તો થોડું થોડું નાખજો અને છૂટું છૂટું નાખજો કે આ બરાબર ફૂલાય. જો આ આપનું ગુંદર છે, ગૂંદ યા ગુંદર એ ફુગાઈ ગયું છે. ઓકે, હવે આપણે આને એક બોલમાં લઈ લઈશું અને ઠંડુ થવા દઈશું. પછી આપણે આને ક્રશ કરશું. નેક્સ્ટ હવે આપણે આને ડ્રાય રોસ્ટ કરશું. આપણે વરિયાળી, અજવાઈન, તિલ અને કોકોનટ ફ્લેક્સ, આ ડ્રાય કોકોનટ ફ્લેક્સ છે, અને આપણે બદામ, આ વરિયાળી, અજવાઈન, તિલ અને ડ્રાય કોકોનટ ફ્લેક્સ આપણે ઇક્વલ ક્વોન્ટિટીમાં લઈશું. यहाँ મેં 3 ટેબલ સ્પૂન લીધું છે. અને આ જે બદામ છે આપણે ક્રશ કરેલી છે, એને ચોપ કરજે બરાબરથી. આ આપણે 5 to 6 ટેબલ સ્પૂન લઈશું. હવે આપણાને આ બધાને મલાવીને ડ્રાય રોસ્ટ કરવાનું છે 30 to 60 સેકન્ડ્સ વચમાં. ઓકે, અને ડ્રાય રોસ્ટ કર્યા બાદ આને ઠંડુ થવા દઈશું. સોરી, 30 to 60 નહીં, 60 to 90 સેકન્ડ, લો અને મીડિયમ ફ્લેમના વચમાં. આ આપનું ગુંદર છે જે આપણે એ ઘીમાં રોસ્ટ કરવું છે. આ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે આને ફોડવાનું છે. આ આપનું ગુંદર છે, એને આપણે બરાબર ક્રશ કરી લીધું છે. હવે આ ક્રશ કરેલું ગુંદરને આપણે જે ડ્રાય રોસ્ટ કરવું છે એમાં એડ કરશું. હવે આમાં લાસ્ટ શું છે કે આપણે આમાં પાવડર શુગર નાખશું. આ 1/8 કપ પાવડર શુગર છે. આ શુગર આપણે કમ જ્યાદા કરી શકીએ છીએ. આ આપણે બરાબર મિક્સ કરી લીધું છે. આ આપનું ગૂંદ મુખવાસ રેડી છે. આપને અમારો વિડીયો પસંદ આવે તો જરૂર લાઈક અને શેર કરજો. ઓલ્સો એસએમબી હુનરને યુટ્યુબ પર જરૂર સબસ્ક્રાઈબ કરજો. શુક્રાન.